સંસ્થા દ્વારા આયોજિત આજના સમૂહ લગ્નમાં ઉપસ્થિત સૌ મંચ મહાનુભાવો, સૌ આગેવાનો, વડીલો, સંતો, મહંતો અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, દરેક સંસ્થા ખાસ કરીને આપણા વિસ્તારની અંદર અલગ અલગ કાર્ય કરતી હોય છે, ત્યારે સંબંધ સેતુ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ સમૂહ લગ્નનું કાર્ય ચાલી રહ્યું છે અને આ વર્ષે જે એમનો નવો આયામ છે કે એના ગામમાં ઘરડા ઘરની સ્થાપના થાય. આમ તો પેલા ઘરડા ઘરની સ્થાપના થાય એટલે દુઃખદ વિષય છે કે ઘરડા ઘરની આપણે સ્થાપના કરવી પડે છે, પરંતુ સમય સંજોગો અને પરિસ્થિતિના આધીન દરેક સંસ્થાના અલગ અલગ નિર્ણયો અને આયામો હોતા હોય છે. છેલ્લા 25 વર્ષથી પણ વધારે સમયથી આ સંસ્થા સમૂહ લગ્નનું કાર્ય કરે છે. એટલે પહેલાં તો મુકેશભાઈ, સંપૂર્ણ વર્ણિરાજની ટીમ અને આ સંસ્થાની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આવા કાર્ય એક સાથે ઘણા વર્ષોથી કરવા હોય ખૂબ અઘરું હોય છે. તમે કોઈ પણ કાર્ય 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ સુધી કરી શકો, પરંતુ એને વર્ષો વર્ષ સુધી કાર્યને લઈ જવું એ ખૂબ અઘરું કામ છે. આ સમયમાં દાતાઓ ગોઠવવા, ટીમને મજબૂત કરવી, ટીમને સાથે રાખવી, નવા લોકોને સમાવવા, નવા કાર્ય કરવા. પહેલાં વાડીઓમાં કાર્યક્રમ થતા, પછી હોલમાં કાર્યક્રમ થવા મળ્યા, હવે ફાર્મમાં કાર્યક્રમ થાય છે. ત્યારે દરેક વ્યવસ્થાને છેલ્લા વર્ષોથી સંભાળવી ખૂબ અઘરી બનતી હોય છે. એટલે આવી સંસ્થા આપણા વિસ્તારોમાં ઘણી બધી કાર્યરત થતી હોય અને સાથે આ કાર્યને જાળવવું એ ખૂબ અઘરું છે. આ સમયમાં આ કાર્યની આપ ખૂબ વૃદ્ધિ કરી રહ્યા છો, એટલે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને ખાસ કરીને આજે જે પણ નવ દંપતીઓ આમાં જોડાણા છે અને આ સમૂહ લગ્નમાં જ્યારે હરીફાઈની દોટ મૂકીને પણ આ કાર્યમાં જોડાયા છે, એવા દરેક પરિવાર, દરેક નવ દંપતી અને આ કાર્યમાં જોડાયેલા દરેક પરિવારને ખૂબ ખૂબ મારા અભિનંદન સાથે. આપ સૌને જય હિન્દ, જય ભારત, જય સરદાર. થેન્ક યુ.